નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ઠંડી જેવી છે અને હોટલનું એકડી અમે સેટિંગ કરવા જઈએ ને રિટર્નમાં તમારો ભાઈ હેલિકોપ્ટરમાં કદાચ નક્કી થાય, હેલિકોપ્ટરમાં કદાચ રિટર્ન થવાનું કે જવાનો હરખ જ એટલો છે ને એમ ટાઈટ તો લાગતી જ નથી। હું તમારે પણ આવવું હોય તો આપણો વિડીયોને ધબધબાવીને શેર કરો તો તમારો ભાઈ તમારા વતી પ્રાર્થના કરશે કે તમારે પણ ફટાફટ કેદારનાથ આવવાનું થઈ જાય। તો હાલો ફટાફટ વિડીયોને શેર કરી નાખો। હજી ભીડ જો દર્શન નથી લે શું કે દીપકભાઈ કેવી ગરમી હે ભાઈ ઝોલા ખાઈ। તો ફાઇનલી તમારા ભાઈનું નક્કી થઈ ગયું ઘોડા ઉપર બેસીને જવાનું। હેલિકોપ્ટરમાં બુકિંગ મળતું નહોતું, હેલિકોપ્ટર જાય ઉપરથી હા અવાજ આવે તો હશે તમને। તો ફાઇનલી આ આપણો સાથીદાર થયો છે, આ આપણે કેદારનાથની યાત્રા કરાવવા લઈ જઈએ। આ ભાઈબંધ ઘોડાનું નામ આપને ખબર નથી તો હવે બહુ મજા આવતી। તો વિડીયોમાં બન્યા રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। તો ગાઈસ તમે જોઈ શકશો આમે હે ને બરફ છે, બરફ દેખાતું દેખાડું આગળ બરફ હે બરફ। ફાઇનલી મિત્રો આપણે અડધે પહોંચી ગયા અને ફાઇનલી હમણાં પૂગી જવું કેદારનાથમાં અને બહુ મજા આવે। મારા આમાં ખાઈ જુઓ તમે અને આ વોટરફોલે જોવા જુઓ તમે, લોકેશન છે કાંઈ ઘટે નહીં એવું, બહુ મજા આવે। અને વિડીયોમાં બન્યા રહેજો, નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે સીધા કેદારનાથમાં। તો બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ચાલો તો મિત્રો બહુ મજા આવે છે, તમે ખાલી લોકેશન જોવો, એનું લોકેશન છે ને કાંઈ ઘટે નહીં એવું। અને હેલિકોપ્ટર તો ચાલુ જ છે, મજા જ આવે નગરી। અને તમે જો અહીંયા લગી વિડીયો જોતા હોય તો તમને મજા આવી છે, તો હજી આપણે આનાથી વધારે મજા કરવાની, પણ હજી કેદારનાથ પહોંચ્યું ત્યારે તો હવે અહીંથી 10 કિલોમીટર 8 કે 9 કિલોમીટર જેવું છે। તો વિડીયોમાં બેના રહેજો, બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા એ કેદારનાથના ઘોડાનો સ્ટેન્ડ એવડો, તમે વ્યૂ જોવો ખાલી છે ને કાંઈ ઘટે નહીં। તો હવે ફાઇનલી હવે જઈએ આપણે કેદારનાથ। અહીંથી તમારે શું કહેવાય વોકિંગ ડિસ્ટન્સ કરવાનું, ટૂંકમાં હાલીને જવાનું। અમારે શું અહીંથી હાલીને જવાનું રહે, 1.5 કિલોમીટર જેટલું થાય। અવાજ હાવ બેસી ગયો એટલે એડજસ્ટ કરી લેજો। તો ચાલો કન્ટિન્યુ। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ભાઈ એક નંબર વ્યૂ છે। અને જો તમે કેદારનાથ આવો ને તો ઘરમાં જેટલા ગરમ કપડાં હોય ને બધા લેતા આવજો, કારણ કે ઠંડી જેવી છે। અને હોટલનું એકડી અમે સેટિંગ કરવા જઈએ ને રિટર્નમાં તમારો ભાઈ હેલિકોપ્ટરમાં કદાચ નક્કી થાય, હેલિકોપ્ટરમાં કદાચ રિટર્ન થવાનું। કાકા ઘોડાએ તો કહી રહ્યો હું આખા રસ્તે હેરાન કર્યો તમારા ભાઈને, કાંઈ વાંધો નહીં હાઈલા રાખે એટલે અહીંયા લગી આવતા એટલે હું થોડાક તો હેરાન થાય આપે, પણ બધું જો તમને કહું તો બહુ મજા આવે એવું ઓવરઓલ। અને હજી મંદિરે તો પહોંચ્યો જ નથી તમારો ભાઈ, ખાલી વ્યૂ તમને અહીંયાથી અત્યારે બતાવું। અને જો તમને મજા આવતી હોય ને તો વિડીયોને શેર કરી નાખો ને જો તમારે પણ આવવું હોય તો આપણો વિડીયોને ધબધબાવીને શેર કરો તો તમારો ભાઈ તમારા વતી પ્રાર્થના કરશે કે તમારે પણ ફટાફટ કેદારનાથ આવવાનું થઈ જાય। તો હાલો ફટાફટ વિડીયોને શેર કરી નાખો કે જવાનો હરખ જ એટલો છે ને એમ ટાઈટ તો લાગતી જ નથી। હું જય શ્રી કેદાર, જય શ્રી કેદાર। ઓહો ભાઈ મારા હમ ભાઈ એક નંબર હો, મજા જ આવે છે। ફાઇનલી મિત્રો હું કે ધીરે ધીરે આગળ જાવું, પણ અહીંયા બધે જો તમને ટેન્ટે બતાવું, ટેન્ટની સુવિધા પણ છે તમારે રહેવું હોય તો। અને આગળ હોટલ છે મંદિર પાસે, તમારો ભાઈ હજી મંદિરમાં પહોંચ્યો નથી પણ હવે પહોંચી જશે એટલે તમને ત્યાંથી તમને હોટલે બતાવીશ। તો ફાઇનલી મિત્રો ધીરે ધીરે હાલીને જાય, હજી મંદિર આઘું જ છે, નદી જેવું કંઈક આવ્યું હોય અને કિલોમીટર પૂરા થઈ ગયા। ફાઇનલી મંદિર હવે 5 મિનિટના રસ્તે જ છે, મજા આવે એવું હો ભાઈ। તો ફાઇનલી મિત્રો મંદિર હાવ નજીક અને પ્રેમ જીજુ મળી ગયા, કેમ છો ભાઈ? મજામાં ને ભાઈ? હા તો ફાઇનલી હું કે મંદિર તમને સામે દેખાતું છે, તમને આગળ નજીકથી બતાવું। બોલો હર હર મહાદેવ।
તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે મંદિરે. સવારના 3:30 વાગ્યા અને અત્યારે હજી ભીડ નથી. પેલા વહેલા આપણે જ છીએ. હરખ હોય ને હરખ. કાંઈ વિવેકભાઈ કેવી ગરમી હે? આ સોરી ઠંડી હે? -3 છે ભાઈ, -3 મારા હમ ભાઈ. તો ફાઇનલી એવું કે આપણે લાઈનમાં ઊભું છે. લાઈન તો છે એમ તો આપણે આ બધું લસું. ફાઇનલી એવું કે આપણે આપણી લાઈનમાં ક્યાંથી ઊભવાનું જોઈ લઈએ. એનો કાંઈક મેળ કરીએ. તો ફાઇનલી મિત્રો સવારના 4 વાગી ગયા અને હજી ભીડ જો દર્શન નથી ખુલ્લે. શું કે દીપકભાઈ કેવી ગરમી હે? ભાઈ ઝોલા ખાઈએ. તો ફાઇનલી મિત્રો દર્શન ખુલી ગયા અને પબ્લિક બહુ હે પબ્લિક. કાલ હર દુઃખ હર દારિદ્ર હર કષ્ટ હર રોગ હર 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 મહાદેવ. તો મિત્રો ફાઇનલી સવાર પડી ગયો ને અત્યારે મંદિરનો વ્યૂ જોવો તમે. તને કાંઈ ઘટે નહીં વાય બરફ. તો હવે ફાઇનલી મંદિરે જાય. ફાઇનલી મિત્રો તમારા ભાઈને મસ્ત મજાના દર્શન થઈ ગયા અને તમારા બધા વતી પણ તમારા ભાઈએ દર્શન કરી જ લીધા છે. જીજી આપણા વિડીયોને શેર કરે, આપણા સબસ્ક્રાઈબર, આપણા ફોલોવર્સ આપણા વિડીયોને લાઇક કરે, જી આપણે દિલથી સપોર્ટ કરે અને બધા વતી તમારા ભાઈએ દર્શન કરી લીધા છે. અને આ છે મંદિરનું પ્રાંગણ. આ છે મંદિરની રાઈટ સાઈડ. અહીંયા દાદાની શું કહેવાય મંદિર આ જગ્યાએ છે અને આ છે ઓલું ભીમશિલા જે લોકો કહે ને. અને પાછળ જોવો તમે વ્યૂ ખાલી હે ને કાંઈ ઘટે નહીં એવું. -9 ડિગ્રી ટેમ્પરેચર, -9 ડિગ્રી. અને કપડાં શું કહેવાય સ્વેટરમાં જ આવ્યા છે ફોટા બધા, કારણ કે સ્વેટર કઢાય એવી પરિસ્થિતિ છે નહીં. તો વિડીયોમાં બહીને રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કદાચ છે ને આ વિડીયોના 2 પાર્ટ કરવા જોઈએ, કારણ કે બહુ મોટો વિડીયો થઈ ગયો. કાલ કેદારનાથ આવ્યો ત્યાંથી અને આજે જે શૂટ કરીને આ 4થા પાર્ટમાં આવશે. બીજો પાર્ટ અપલોડ થઈ ગયો છે, ખાલી એવું કે થંબનેલ બનાવીને આવી જાય ને એટલે આપણે વિડીયો અપલોડ કરી દેવું. તો મિત્રો હવે તમને ને હું ખાલી વ્યૂ તો બતાવ્યો તમને, હવે ભીમશિલા બતાવું. જી જ્યારે શું કહેવાય 2013માં ને ભાઈ 2013માં જે પથ્થર આડો જે પાણી શું કહેવાય મંદિર લગી મંદિરને શું કહેવાય ટચ નહોતું થવા દીધું ને એ પથ્થર તમને બતાવું ભીમશિલા. તો મિત્રો હું તમને બતાવું ભીમશિલા. આ છે ભીમશિલા. આ છે મંદિર. આ પથ્થરનો તમને ઇતિહાસ ખબર જ હશે, પણ ન ખબર હોય તો હું તમને કહીશ આગળ. તો મિત્રો આ તમે જોવો અત્યારે હજી ભીડ એટલી ને એટલી જ છે. મંદિર છે 1 નંબર શણગારેલું. કાલે દિવાળી હતી અને હવે આજે કયો મંગળવાર, કાલે છેલ્લો દિવસ છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે કેદારનાથમાંથી નીકળીએ છીએ, પાછા રિટર્ન થઈ જઈએ અને દર્શન થઈ ગયા બહુ મસ્ત મજાના. અને વિડીયો અહીંયા જ પૂરો કરવું. અને વિડીયોમાં જો મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તો ચાલો કન્ટિન્યુ.
ફાઇનલી પહોંચી ગયા